સમાચારમાં આગળ વધીએ સુરતથી માહિતી મળી રહી છે કે જ્યાં બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે। બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે। બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવવામાં આવી રહી હતી। એ દરમિયાન બસ ડ્રાઈવરે પાછળથી હોર્ન પણ માર્યું, પરંતુ રિક્ષા ચાલકે ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી રાખી। રિક્ષા ચાલકે ત્યારબાદ અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી દીધી। મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જર્સમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો। બીઆરટીએસ બસનો રૂટ છે અને તેવામાં એક રિક્ષા ચાલક જે છે તે સતત રિક્ષા અંકારે રાખે છે। જો કે માહિતી મળી રહી છે તે અનુસાર ન માત્ર રિક્ષા ચલાવી પરંતુ ત્યારબાદ રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવીને બીઆરટીએસ બસમાં તોડફોડ પણ કરી હતી। આ ઘટના જ્યારે બની ત્યારે બસમાં પેસેન્જર પણ સવાર હતા। અમારા સંવાદદાતા બળદેવ આ બાબતે પૂરી વિગતો આપી રહ્યા છે। બળદેવ, માહિતી। જે રીતે સુરતના બીઆરટીએસ રૂટની અંદર અવારનવાર જે ખાનગી વાહન ચાલકો છે તે ચલાવતા હોય છે અને તેના કારણે જે બીઆરટીએસ બસને જે ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। અને ખાસ કરીને જે રીતે ઉધના જે અને પાંડેસરા અને જે બમરોલી રોડ છે રૂટ ઉપર ત્યાં વધારે અવરજવર છે ખાનગી વાહનોની આ બીઆરટીએસ રૂટની અંદર જોવા મળતી હોય છે। ત્યારે ગઈકાલે એક ઘટના જે સામે આવી છે કે એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટની અંદર પોતે ગમે રિક્ષા ચલાવે છે અને છતાં પણ જે બસ ડ્રાઈવર છે તેની સાથે જે માથાકૂટ કરવામાં આવે છે અને તેની સાથે જે તોડફોડ કરવામાં આવે છે। આખી જે ઘટના છે તે બીઆરટીએસ બસમાં લાગેલા જે સીસીટીવી છે તેની અંદર કેદ થઈ છે। અને અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ રિક્ષા ચાલક જે રીતે પોતાનો જે વિસ્તાર હોય ને તે રીતે દાદાગીરી કરતા નજરે પડી રહ્યો છે, તોડફોડ કરતા નજરે પડી રહ્યો છે। હાથમાં તેની પાસે જે દંડો જોવા મળી રહ્યો છે। એટલે રિક્ષા ચાલકોની સુરતની અંદર કેટલી દાદાગીરી છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે બીઆરટીએસ રૂટની અંદર ગમે એમ રિક્ષા છે તે બસની આગળ ચલાવે છે અને જ્યારે બસ ડ્રાઈવર આ બાબતે કહેવા ગયો અને ત્યારે જ બસ ડ્રાઈવર સાથે પણ જીવલેણ હુમલો કર્યો હતો। અને હાલમાં જે સીસીટીવીના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જો ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા જે ચોક્કસ આયોજન કરવામાં આવે તો બીઆરટીએસ બસની અંદર આ રીતના જે અકસ્માતની જે ઘટનાઓ બનતી હોય છે તેને ક્યાંક ને ક્યાંક રોકવા માટે સફળ થઈએ તો નવાઈ નહીં। આભાર બળદેવ તમામ માહિતી બદલ। બીઆરટીએસ રૂટ છે અને ત્યાં રિક્ષા ચાલકની દાદાગીરીના મામલો સામે આવ્યો છે। જોવું રહેશે દ્રશ્યો સામે આવ્યા બાદ શું કાર્યવાહી થાય છે।